આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ઢોકળા અને હાંડવાના લોટ કે પછી પ્રીમિક્સની રેસીપી. તો આ લોટને આપણે દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે તૈયાર કરશું, જેને તમે બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. સાથે લોટમાં એક બે એવી વસ્તુ ઉમેરશું કે તમારા ઢોકળા અને હાંડવાના બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવશે અને દરેક વખતે તમારા ઢોકળા અને હાંડવો એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. જનરલી આપણે ઢોકળા અને હાંડવાના લોટને બજારમાંથી લાવતા હોય છે, પણ જો તમે એકવાર આ પરફેક્ટ માપ સાથે તેને ઘરે બનાવશો તો બજાર કરતાં ખૂબ જ ચોખ્ખો અને ઓછા ખર્ચામાં તૈયાર થઈ જશે અને તેમાંથી હાંડવા અને ઢોકળા જબરજસ્ત તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી હાંડવો અને ઢોકળાનો લોટ બનાવવા માટે મેં ઝીણા ચોખા લીધેલા છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે મેં 3 વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. સાથે મેં તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે. સાથે 1 વાટકી જેટલી તુવેરની દાળ અને ઢોકળા એકદમ ફૂલેલા તૈયાર થાય તેના માટે અડધી વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. સાથે અડધી વાટકી જેટલી મગની દાળ એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ, જેટલા મેં ચોખા લીધેલા છે તેટલા જ પ્રમાણમાં દાળ લીધેલી છે. બંનેનું માપ સરખું રાખેલું છે. અને મેં અહીંયા 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. સાથે 1 મોટી ચમચેલા મેથીના દાણા. હવે બધી જ વસ્તુને ધીમા ગેસ પર સારી રીતે શેકી લઈએ. તો દાળ ચોખાને ગ્રાઇન્ડ કરતા પહેલાં તેને થોડી વાર માટે શેકવાથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય છે અને આપણો લોટ લાંબા સમય સુધી સારો રહે છે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મેં અહીંયા તે જ વાટકીના માપથી રવો લીધેલો છે. તો 2 વાટકી જેટલો રવો મિક્સરમાં એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે શેકી લઈએ. તો મિક્સર થોડું ગરમ છે ત્યાં જ આપણો રવો એકદમ સારી રીતે શેકાઈ જશે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે મિક્સરને ગ્રાઇન્ડ કરતાં પહેલાં ઠંડુ કરી લઈએ. હવે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધેલું છે. તો દાળ ચોખા થોડા કડક હોય છે એટલે તેને ગ્રાઇન્ડ કરવા માટે આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેમાં તૈયાર કરેલા મિક્સરને એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો સેજ કરકરો લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે એક સરખો લોટ તૈયાર કરવા માટે મેં ઝીણા આંકવાળી ચાળણી રાખેલી છે. તેમાં ગ્રાઇન્ડ કરેલા મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. તો મેં બધા જ મિક્સરને ચાળી લીધેલું છે. વધેલા આ મિક્સરને ફરી પાછું મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે તેને ફરી પાછું ચાળી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં સેજ કરકરા ટેક્સચર સાથે આપણો હાંડવો અને ઢોકળાનો લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે તૈયાર થયેલા લોટને લઈને ડબ્બામાં ભરી લઈએ. તો આ રીતના એરટાઇટ ડબ્બામાં તમે તૈયાર થયેલા લોટને બહાર 3 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફક્ત 10 થી 15 મિનિટમાં આપણો ઢોકળા અને હાંડવાનો લોટ તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટ બનાવતી વખતે આપણે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે. મેં ખીચડિયા ચોખાનો ઉપયોગ કરેલો છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો. બસ બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો. સાથે લોટમાં તમે જેટલા ચોખા લેતા હોય તેટલા જ પ્રમાણમાં તમારે દાળ લેવાની છે. દાળ અને ચોખાનું માપ તમારે સરખું રાખવાનું છે. સાથે મેં લોટમાં થોડા મેથીના દાણા એડ કરેલા છે. મેથીના દાણાથી આપણા હાંડવા અને બેટરના લોટમાં જરા પણ કડવાશ નહીં આવે, પણ તેમાં એકદમ પરફેક્ટ આથો આવશે. સાથે મેં દાળ ચોખા સાથે થોડા પોહા એડ કરેલા છે. પોહાને લીધે દરેક વખતે આપણા ઢોકળા અને હાંડવા એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. સાથે દાળ ચોખા સાથે મેં થોડો રવો એડ કરેલો છે. રવાને લીધે આપણા ઢોકળામાં એકદમ જાળીદાર ટેક્સચર તૈયાર થશે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી અને બહાર 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હવે તૈયાર થયેલા પ્રીમિક્સ સાથે આપણે હાંડવા અને ઢોકળાનું બેટર બનાવી લઈએ. અને હવે હાંડવા અને ઢોકળાનું બેટર બનાવવા તૈયાર કરેલા લોટમાંથી 2 વાટકી જેટલો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. તમે 1 વાટકી જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો. અને હવે બેટરને તૈયાર કરવા માટે આપણે પાણીને ગરમ કરવાનું છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ અને તેને ગરમ કરી લઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ પાણીને થોડું થોડું એડ કરતા જઈને આપણે હાંડવા અને ઢોકળા માટેનું થીક બેટર બનાવી લઈએ. તો મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી દીધેલું છે. બેટરની કન્સિસ્ટન્સી મેં આ રીતની થીક રાખેલી છે. અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને હાથની મદદથી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે બેટર ઉપર 1 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ અને દહીંને થોડું સ્પ્રેડ કરી દઈએ. તો બેટર ઉપર આ રીતના થોડું દહીં સ્પ્રેડ કરવાથી તેમાં એકદમ પરફેક્ટ આથો આવી જાય છે.
અને હવે બેટરને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે રાખી દઈએ. તો ઢોકળા અને હાંડવાનું બેટર બનાવતી વખતે આપણે ખટાશવાળા દહીં કે પછી છાશનો ઉપયોગ કરવાનો છે. ખટાશને લીધે આપણા બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવશે. અહીંયા જો ઘરમાં મોડું દહીં હોય તો તમે દહીંમાં થોડો લીંબુનો રસ એડ કરી દેજો. સાથે આપણે બેટર બનાવતી વખતે રેગ્યુલર પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. ગરમ પાણીને લીધે જ આપણા ઢોકળાના હાંડવાના બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવશે. સાથે આપણે બેટરમાં આથો લઈ આવવાનો છે એટલે બેટરને થોડું થીક રાખવાનું છે. અહીંયા જો આપણે વધુ પડતું પાણી એડ કરીને બેટરને પતલું કરી દેશું તો બેટરમાં પરફેક્ટ આથો નહીં આવે. સાથે બેટરને કોઈ પણ ગરમ જગ્યાએ જો આપણે 4 થી 5 કલાક માટે રાખશું તો તેમાં એકદમ પરફેક્ટ આથો આવી જશે. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે. હવે બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવી ગયો છે અને તે સારી રીતે ફૂલી ગયું છે. અને હવે બેટરમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે વાટકીમાં બેટરને લઈ લઈએ. તો વાટકીના માપથી 1.5 વાટકી જેટલું બેટર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈએ. સાથે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને હવે ઢોકળા ફૂલેલા બને એટલા માટે આપણે ઢોકળામાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો છે. તો તેને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલ અને પાણીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને મિક્સરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોડા એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ ગયો છે. તેને બેટરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં થાળી લીધેલી છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે. હવે તેને ખોલી લઈએ અને તેમાં ઢોકળાની થાળીને રાખી દઈએ. ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો 12 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ ફૂલેલા ઢોકળા તૈયાર થઈ ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે જરા પણ કાચા નથી. તો હવે તેને ઠંડા કરવા માટે કાઢી લઈએ. તો ઢોકળા ઠંડા થાય એટલે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ઢોકળાને કટ કરી લઈએ. ઢોકળાને ડીમોલ્ડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. હાથેથી તોડીને જોઈએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયા છે. અને હવે હાંડવો બનાવવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં 2 વાટકી જેટલા બેટરને લઈ લીધેલું છે. હવે તેમાં 1 કપ જેટલી ખમણેલી દૂધી એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. તીખાશ માટે 1 મોટી ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈએ. સાથે મેં 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા લીધેલા છે. તેનો સ્વાદ હાંડવામાં એકદમ સરસ લાગે છે. સાથે રેગ્યુલર મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા બેટરમાં મિક્સ થઈ ગયા છે. હવે હાંડવો ફૂલેલો બને તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. અને હવે હાંડવામાં તડકો એડ કરવા માટે મેં 1 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. અને હવે ફટાફટ હાંડવો બનાવવા માટે મેં અહીંયા નાના લોયાને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને હવે હાંડવાના બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર લોયાના સેન્ટરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ઢાંકીને હાંડવાને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. હવે હળવે હાથે હાંડવાને પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. તો ઢોકળા અને હાંડવાના પ્રીમિક્સ સાથે આપણે એકદમ સોફ્ટ સ્પોન્જી ઢોકળા અને ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. હાંડવો અને ઢોકળાનો લોટ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે. સાથે લોટમાં તમે જેટલા ચોખા લેતા હોય તેટલા જ પ્રમાણમાં દાળ લેવાની છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે દાળ ચોખા સાથે થોડા મેથીના દાણા એડ કરવાના છે જેનાથી બેટરમાં પરફેક્ટ આથો આવે.
સાથે થોડા પોહા અને રવો એડ કરવાથી ઢોકળા અને હાંડવો દરેક વખતે એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર તૈયાર થશે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. અને પ્રીમિક્સમાંથી જ્યારે તમે હાંડવો અને ઢોકળા બનાવો ત્યારે બેટર બનાવતી વખતે બેટરમાં થોડું ખટાશવાળું દહીં કે છાશનો ઉપયોગ કરવાનો છે. અને તેની સાથે થોડું ગરમ પાણી એડ કરવાથી બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવી જશે. તો ગુજરાતી સ્ટાઇલથી ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.